બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આ ક્લાસમાં આપણે શ્લોક નંબર 23 અને શ્લોક નંબર 24નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 23ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચયઃ પરમાત્મનઃ. ફરીવાર. નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચયઃ પરમાત્મનઃ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જાણીએ. નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચયઃ પરમાત્મનઃ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. ફરી વખત બે વાર આખી કડીનું આપણે સમૂહમાં ગાન કરીએ. નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચયઃ પરમાત્મનઃ. ફરીવાર. નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચયઃ પરમાત્મનઃ. હવે આ શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ. તેને બરાબર ધ્યાનથી સાંભળજો. ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના. ફરીવાર. ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના. આ કડીના શબ્દોને છૂટા છૂટા જાણીએ. ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના. આગળનો શબ્દ છે સ્વાત્મ બ્રહ્મ ભાવોપી, જેમાં ચાર શબ્દો છૂટા છૂટા છે. સ્વ આત્મ એટલે કે સ્વાત્મ, બ્રહ્મ ભાવો એટલે કે ભાવઃ. ચાર શબ્દ છે. સ્વ આત્મ બ્રહ્મ ભાવઃ. સ્વાત્મ બ્રહ્મ ભાવો સ્વાત્મ બ્રહ્મ ભાવોપી. આ રીતે આ શબ્દનું ઉચ્ચારણ કરીશું. ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ, એમાં બે શબ્દ છે. બ્રહ્મ અક્ષરમ. તો હવે આ કડીનું આપણે બે વખત સમૂહમાં ગાન કરીએ. ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના. ફરીવાર. ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના. આખા શ્લોકનું સમૂહમાં બે વખત ગાન કરીએ. નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચયઃ પરમાત્મનઃ. ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના. ફરી વખત. નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચયઃ પરમાત્મનઃ. ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના. બાળમિત્રો, આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અક્ષર બ્રહ્મ ગુરુ વિના પરમાત્માનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ન થઈ શકે, તથા પોતાના આત્માને વિશે બ્રહ્મ ભાવ પણ પ્રાપ્ત ન થઈ શકે. તો બાળમિત્રો, શ્લોક નંબર 23નું આ પ્રમાણે ગાન કરી મુખપાઠ કરીએ. અને હવે આપણે શ્લોક નંબર 24 પર જઈએ. શ્લોક નંબર 24ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ. તેને બરાબર ધ્યાનથી તમે સાંભળજો. નૈવાપી તત્વતો ભક્તિ પરમાનંદ પ્રાપણમ. ફરીવાર. નૈવાપી તત્વતો ભક્તિ પરમાનંદ પ્રાપણમ. હવે આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજીએ. નૈવાપી તત્વતો ભક્તિ પરમાનંદ પ્રાપણમ. આમાં છેલ્લો શબ્દ છે પરમાનંદ પ્રાપણમ. એમાં બે શબ્દ છે. પરમાનંદ પ્રાપણમ એટલે કે પરમ આનંદની પ્રાપ્તિ. આખી કડીને આપણે બે વખત સમૂહમાં ગાઈએ. નૈવાપી તત્વતો ભક્તિ પરમાનંદ પ્રાપણમ. ફરીવાર. નૈવાપી તત્વતો ભક્તિ પરમાનંદ પ્રાપણમ. હવે
આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને તમે સાંભળજો. નાપી ત્રિવિધ તાપાનામ નાશો બ્રહ્મ ગુરુમ વિના. ફરીવાર. નાપી ત્રિવિધ તાપાનામ નાશો બ્રહ્મ ગુરુમ વિના. આ કડીના શબ્દોને છૂટા છૂટા જાણીએ. નાપી એટલે કે ન અપી. ત્રિવિધ તાપાનામ નાશો બ્રહ્મ ગુરુમ વિના. આમાં આગળનો શબ્દ છે ત્રિવિધ તાપાનામ. એમાં બે શબ્દ છે ત્રિવિધ તાપાનામ એટલે કે ત્રિવિધ તાપનો. આખી કડીનું 2 વખત સમૂહમાં ગાન કરીએ. નાપી ત્રિવિધ તાપાનામ નાશો બ્રહ્મ ગુરુમ વિના. ફરીવાર. નાપી ત્રિવિધ તાપાનામ નાશો બ્રહ્મ ગુરુમ વિના. હવે આખા શ્લોકનું 2 વખત સમૂહમાં ગાન કરીએ. નૈવાપી તત્વતો ભક્તિ પરમાનંદ પ્રાપણમ. નાપી ત્રિવિધ તાપાનામ નાશો બ્રહ્મ ગુરુમ વિના. ફરીવાર. નૈવાપી તત્વતો ભક્તિ પરમાનંદ પ્રાપણમ. નાપી ત્રિવિધ તાપાનામ નાશો બ્રહ્મ ગુરુમ વિના. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. બ્રહ્મ સ્વરૂપ ગુરુ વિના યથાર્થ ભક્તિ પણ ન થઈ શકે, પરમ આનંદની પ્રાપ્તિ પણ ન થાય અને ત્રિવિધ તાપનો નાશ પણ ન થાય. તો બાળમિત્રો, શ્લોક નંબર 23 અને 24નું આ પ્રમાણે ગાન કરી, મુખપાઠ કરી, મિશન રાજીપો લેવા તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.